હેલો, કેમ છો મિત્રો? મજામાં? તો આજે હું તમારી જોડે શેર કરી રહી છું ચણા મસાલાનું શાક, જેની માટે મેં રાત્રે ચણા પલાળીને રાખી દીધા હતા, જેને હું બફાવા રાખી રહી છું. તો એક કુકરમાં આપણે જરૂર મુજબ પાણી એડ કરી તેમાં મીઠું નાખી અને ચણા એડ કરી દઈશું અને કુકરનું ઢક્કણ વાંકી દઈશું. ચણા બફાય ત્યાં સુધી આપણે તેનો મસાલો રેડી કરી લઈશું, જેની માટે મેં એક ડુંગળી લીધી છે અને તેના મોટા મોટા કટકા કરી દીધા છે, એક લીલું મરચું અને એક આદુનો કટકો અને લીલા મસાલાના જે પાછળના ડંઠણ આવે છે તે અને અડધું ટામેટું એના મોટા કટકા કરી દઈશું અને તેને મિક્સરમાં એડ કરી દઈશું. મિક્સરમાં એડ કર્યા પછી તેને બરાબર રીતે ક્રશ કરી લઈશું અને તેની પેસ્ટ બનાવી લઈશું. અહીંયા આપણા ચણા બફાઈને તૈયાર થઈ ગયા છે, તો તેને ચેક કરી લઈશું. ચણા બફાઈ ગયા છે તો તેના વઘાર માટે આપણે એક કઢાઈ લઈશું, જેમાં 2 થી 3 પરી તેલ નાખી દીધું છે મેં. તેલ ગરમ થાય ત્યારે તેમાં આપણે જરૂર મુજબ રાઈ એડ કરી દઈશું અને તેમાં મીઠા પાનના પાન એડ કરી દઈશું. હવે તૈયાર પેસ્ટને આપણે ગરમ તેલમાં એડ કરી દઈશું અને તેને બરાબર રીતે હલાવી દઈશું. બરાબર સંતળાઈ જાય ત્યારે તેમાં આપણે જરૂર મુજબ મીઠું એડ કરશું અને હળદર પાવડર, ધાણા પાવડર, ગરમ લાલ મરચું એડ કરી દઈશું અને બરાબર તેને સાંતળી લઈશું તેલમાં. મસાલામાં થોડું પાણી નાખીને આપણે તેને શેકાવા દઈશું. મસાલો શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે તેમાં જરૂર મુજબ ચણા આપણે એડ કરી લઈશું. ચણા એડ કર્યા પછી તેને મસાલાની સાથે ભેળવી લઈશું, મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ કરી તેને ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું ધીમા ગેસે. ત્યાં સુધી હું અહીંયા રોટલી બનાવી રહી છું. જોઈ શકો છો શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તેમાં લીલા ધાણા એડ કરી દઈશું અને તેને બરાબર રીતે હલાવી દઈશું. શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે, જેને ટિફિન બોક્સમાં ભરી રહી છું હું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને ફેમિલી સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.